गोठिया तुम गावा गावे माँ पाबू दोया जैन पेलावा शुभ संदेशा गोठिया तुम गावा गावे माँ पाबू दोया तुम पेलावा यीशु गुरुवा युजवर गामा गावे माँ पाबू तुम पेलावा यीशु गुरुवा युजवर गामा गावे माँ पाबू जैन पेलावा यीशु गुरुवा माया तुम गावा गावे माँ पाबू जैन पेलावा यीशु गुरुवा माया तुम गावा गावे माँ पाबू जैन पेलावा यीशु गुरुवा शांति तुम गावा गावे माँ पाबू जैन पेलावा यीशु गुरुवा शांति तुम गावा गावे माँ पाबू पेलावा शुभ संदेशा गोठिया तुम गावा गावे माँ पाबू जैन पेलावा शुभ संदेशा गोठिया तुम गावा गावे माँ पाबू आज रो वसावी कार्यक्रम में तुमा माय खूब आवकार को ने प्रभु यीशु ख्रिस्ता पवित्र नामी सलाम पाठवो माँ दाधान माँ बाई हो माँ हा जातीन देवो एक बेट आपी ने ते बेट हाय जीवन छता पण माहान ए जीवन विशो कांई दरकार ना आजो माहू अमूल्य जीवनान वेड़फू तो चाल्यो जाहे कोई दी पोता जीवना विचार को तो ना आजो ज्या पालाता माहू अनेक व्यसन रेखो भरपूर हाय तिहमुरो एक व्यसन विषो आजो आपू उनाहूं आजरो कार्यक्रम विषय हाय तमाकू व्यसन रेखा फैलाता रोग माँ वालादात हन बाय हो दुनिया भर में आजो तमाका व्यसन वधी रिया शेरहाम गामहाम गुटका तमाकू वालो माँ हा वधारू उपयोग कोना लाग्यो पण घणो खरो माँ हान तमाकू रेखा वेता रोग विषे खबर ना दादा ने बाय हो हाची गोट हायक ना खास जाना जिहडी बाबत ए हायका आजो 15 वर्हा रेखो उसी उम्र में पोयरो गुटका खाना लाग्यो एक सर्वे परमाणु जावना मालो का 50 लाख पोयरे गुटका तमाकू वाला थी व्यसनी बनी गए ने रोज रोज 55,000 पोयरे कोई ने कोई कारणों तमाकू वा उपयोग शुरू करिए तुमी आई बाबत जाते खरेका आजो देश में तमाकुआ वसन रेखो घणे माहे रोगी बनीन पोता जीवन बर्बाद करिए माँ दादा ने बाई हो तमाकू व्यसनी महान अनेक प्रकार रोग लागू पड़े तिहमुरा खास जीवलेण रोग हाय टीबी कैंसर ओ भारी भयंकर रोग महान लागू पड़े तमाकू ईंडा वस्तु हाय तिया आजो लोखो अलग अलग रीतो उपयोग कया जेवका बीड़ी बिस्टोल पान मसाला
ગુટકા એ અલગ અલગ સુગંધી વસ્તુ મેળવીને માહાન લાલચાવના બાજારમી મેકનામ આવે. હું લારી ગલ્લાપો રેખો વેચાતો નેન તિયા ઉપયોગ કરી રહ્યો, પણ ખરેખર જ્યાં તો ના કા તમાકુ રેખા કતો નુકસાન હાય કતા લાભ હાય તે બાબત ઈજુ પણ હું નક્કી કહી ના હક્યો. વાલા દાદાનબાઈ હો, તમાકુ આમ એક ઈંડો ઝેરી દ્રવ્ય છુપાનો હાય. ઈ ઝેરી દ્રવ્ય મારફતો માહાન ટીબી ને કેન્સર જેડા ભયંકર રોગ લાગુ પડે. તુમી આ બાબત ની જાતે વે તે આજો જાઈને જા. તમાકુ રેખા મહાન જીવલેણ રોગ લાગુ પડે. તુમાન ખબર ની વે આજો દેશમી કેન્સરા પરમાણ વધારું હાય. ડોક્ટર હા સર્વે પરમાણો જાવનામાં લોકા દર વર્ષ 10 લાખ લોકે કેન્સરા રોગા રેખો મોઈ જાતે. દુકાન હામ અલગ અલગ પ્રકારા ગુટકા વેચાતા, અલગ અલગ પડીક હામ અલગ અલગ કલરમી આય તે વેચાણ નામ વેચનાર હા રીતા હાય. પણ એ ગુટકામ જી ઝેર હાયથી નાશ ના વેતો હાન ધીરો ધીરો ઈ ઝેર ખતમ કરી ટાકે. દાદાન બાઈ હો, ગુટકા ખાના જુવાની હા એક ફેશન બની ગઈ. આજો તમાકા વિરોધમી અલગ અલગ કાયદા બનાવ્યા છતાં ગુટકા બનાવનાર હાન કાંઈ ના કહી હક્યો. આજો દેશભરમી ગુટકા વેપાર ઈ તો બધો મોટો પાયાપો વિકાસ પામી રહ્યા તીહી આફું ગણતરી ની કહી હેકજી. હું આજો ગુટકા ખાના લાલચમી પોતા દેહીન બગાડી ટાકે. ગુટકા મારફતો મુઆમ જીબીમ તેવો જ ગલામ કેન્સર ફેલાવે. હેતી મહાન ધીરો ધીરો ખાલાસ કરી ટાકે. આપોન આપો સમાજમી પાલના મિલે કા ક તે બધે માહે આજો કેન્સર રોગ રેખે મોઈ ગયે. છતાં હું એ વ્યસનાન છોડતો ના, પણ દીહો દીહો ઈ વ્યસન વધી રહ્યો. તુમાન ખબર ની વે તમાકુ તો બધો ખતરનાક હાય. આજો નીત કાનો ઈ તુમા જીવ નેયની ઈ નક્કી હાય. તમાકુ મહાન રોગા ભેટ આપે હમજ પોડી કા તુમાન. ઘણે ખરે લોકે નુકસાન વિશે જાતે છતાં પણ તમુકા વ્યસન ચાલુ રાખતે. આય કત યોગ્ય હાય. તુમી વિચાર કો આ વાલા જુવાન વડીલ દાદાને બાઈ હો. આઈ રીતો વેડફુના માટો દેવો જીવન ના આપ્યો. મહાન દેવો એક મોટા મોટી કિંમતી ભેટ આપી. હું સ્વસ્થ રીતો પોતા જીવન આય પૃથ્વે પો જીવી જાય. ઈ તા માટો દેવો મહાન જીવન આપ્યો. પણ મહાન પોતા જીવ કિંમતી ના લાગતા. અનેક વ્યસન રેખો ઘણા રોગા ભોગ બનીને આજો જીવ ગુમાવી ચૂક્યો. આજો ઘણે બધે લોકે આપો આસપાસમી પરિવારમી તમાકુવા વ્યસન રેખે ટીબી કેન્સર જીંડો રોગ રેખે પીડાતે વે. ઈયા ઇલાજ આફો શેર કા ગામામ દવાખાનામ નામ આવે છતાં કાબુમી ના આવતા. આજો તુમી યાદ રાખા ઈયા ઇલાજ એકો જ હાય દેવા પવિત્ર વચન પો ભરોસા કો ના. પવિત્ર શાસ્ત્ર બાઇબલ આફોન પવિત્ર જીવન વિશો જ આવે. પવિત્ર ઈ તો હારો ને તંદુરસ્ત જીવન, કોઈ પણ વ્યસન રેખો મુક્ત જીવન, જી જીવન આપોન પ્રભુઆ પ્રેમમી દોરી જાહે. આપું એ વિશે પાલહું. બાઇબલ મી કરંથ્યા પેલો પત્રની અંદર પ્રેરિત પાઉલ 6 અધ્યાય 19 ને 20 વચનમી એવતા કહે કા તુમા ઇહમે જો પવિત્ર આત્મા હાય જો તુમાન દેવા પાહો રેખા મિલના હાય તિયા મંદિર તુમા સરીલા હાય. ઈ તુમી ના જાતે પણ તુમી પોતા ના કેવકા મૂલ્ય આપીન તુમાન ખરીદના માલે. માટો તુમા શરીર મારફતો દેવાન મહિમા પા. વાલા જુવાન વડીલ દાદાન બાઈ હો, તુમાન આમુ હમજ પોડીકા મહાન દેવો પવિત્ર આત્મા આપ્યા. ઈ તા માટો મહા શરીર ઈ દેવા મંદિરા હાય. આમુ તુમી વિચાર કો આય દેહરૂપી શરીરા આફુ કાળજી ની રાખું તે એ મંદિર મી દેવ રે ખોરાકા. મંદિર કોહડો રાખનામ આવે શોકો ને પવિત્રતા હા તે મંદિર મી દેવ વાસા કોએ. આફો શરીર પણ દેવા મંદિરો જા હાય. તિયાન શોકો રાખના દરેક મહા આથામાં હાય. ગાંજા, બીડી, ચરસ, ગુટકા, માસાલા ખાઈને આય દેહીન બગાડના ના. આફો દેવ એવ ગંદી રાખીને ટીબીન કેન્સર જીંડા રોગાન આમંત્રણ ના આપના.
આ દેહીન ચોખ્ખી રાખીને પવિત્ર ને તંદુરસ્ત રાખવું તે આફો દેહમી દેવ આવીને વહી હમજ પોડી કા કેવ કા માં હા દેહમી દેવા પવિત્ર આત્મા વહના હાય ઈ તો જ લેખના માલો કા તુમી પોતાના પણ મૂલ્ય આપીને તુમાન ખરીદના માલે ઈ તો તુમા શરીર હા મારફતો દેવાન મહિમા આપા એ વચન મી લેખના માલો માં વાલા દાદાને બાઈ હો જો કદાચ તુમી પણ આંડો જીવન જીવતે વે તે આજો જ આઈ સમય મી તુમા ભૂલી પસ્તાવા કો યકતે દેવા આપની પવિત્ર બેટ તિહી માહું વ્યસન રેખો ગંદક ઓય પણ ઈ પાપ હાય માટો દેવા આગો લાફુ આપો પાપા એકરાર કજી ખરેખર આય જીવન આંડો ખરાબ વ્યસન રેખો વેડબુના માટો ના આપના માલો આપો દેહીન રોગ રેખા બચાવના ને ટકાવી રાખના માટો આફુ દેવા વચન પો ભરોસા કજી વચન મી એ પણ લેખ્યો કા મદ્યપાન કોઈન મસ્ત ની બના ઈ દુર્વ્યસન હાય પણ પવિત્ર આત્મા રેખે ભરપૂર વિયા માં દાદાને બાઈ હો દેવા આરી રેના માટો તિયા મહિમા કોના માટો પવિત્રતામ રેના જરૂરી હાય તુમાન કાય લાગે આઈ બાબત મી પવિત્ર રેના જરૂર હાય કના પવિત્રતા તે મહાન દુઃખ ને રોગ રેખા બચાવે જો આફુ તમાકુવા જીહડો વસ્તુવા વ્યસન મી રહેવું તા આફો દેહીન આફુ રોગ રેખે ગંદે કઈ ટાખું તે ઈહડી ગંદી દેહમી પવિત્ર આત્મા રે ખરાકા ની રે વાલા દાદાન બાઈ હો યાદ રાખા પવિત્ર દેહ રાખું તે આફો દેહમી પવિત્ર આત્મા રે માટો કોઈન આફુ એકબીજાન તમકવા વ્યસન રેખે બચાવજી ને તમાકુ રેખો વેતા રોગા વિશો માહિતી આપજી આજે ઘણે ખરે માહે હાનને મોટે ડાયે આય વ્યસનમી પોડને હાય તી હાન આફુ દેવા વચન મારફતો સમજાવજી ને હાચો જીવન વિશે માર્ગ દેખાવજી પ્રભુ તુમાન આજરો વચન મારફતો આશીર્વાદ આપે આજરો કાર્યક્રમમાં સમય અહીંયા પૂરાવે હે પ્રાર્થના કોજી ઓ આમાં પરમી હેરબા તો અમાય આભાર માનો તું આમાં ભરપૂર જીવન જીવના વચન મારફતો આમાં ડા ઉગાડ્યા આમી ગુનેગાર હાય તું આજો આમાન તમાકુવા વ્યસન રેખા ને ટીબી કેન્સર રોગ રેખા મુક્તિ આપ ને આમાન પવિત્ર જીવન જીવના તક પૂરી પાડ ઈંડી આમાં પ્રાર્થના હાય પ્રભુ ઈસુના નામી માગો આમેન કાર્યક્રમ બાબતી વધુ માહિતી મેળવના માટે આમાં સરનામો હાય જીવના ખજાના TWR ઇન્ડિયા પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002 ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in વેબસાઇટ હાય radio882.com ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28